તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે એક એવા રિયલ હીરો વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો ચલો હું તમને બતાવું, એમની સાથે મુલાકાત કરીએ. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં, સ્કીપ ના કરતા. કેમ છો? મજામાં? મજા અમારા થોડો ગાળા પડી ગયા છે. ગાળા વરસાદ બહુ છે તો એ ગાળા પૂરી બીજું બિયાર લાવી છે. અવધના વાયા અવધના એ બિયારણ કેવું આવે? સારું મળે છે. કેટલું એનું ઉત્પાદન કેવું મળે? સારું મળે. એ બે પૂરી વધારે થાય. એ સારું રહે છે. એવું એમ? એને અવધમાં ટોકી માલ આવે એ લઈને વાવે છે. બરાબર. ઘણા એરડા તો સારા આવે છે. હા, ફરીથી ગાળા રોપવાનું ચાલુ થઈ ગયું. લગભગ મોટા ભાગના એરંડા બળી ગયા હતા પોણી ભરાવાથી, કેમ કે વરસાદના પોણીનું યોગ્ય નિકાલ ના થયો અને લગભગ ઘણા બધા એવા ગાળા પડ્યા છે આખા ખેતરની અંદર. વરસાદ એક કુદરતી અમૂલ્ય ભેટ માનવામાં આવે છે અને વરસાદ એક ખેતી માટે પણ ખૂબ સારો માનવામાં આવે છે. પણ કુદરત જ્યારે અદવટાવી દે ને ત્યારે સૌથી મોટું નુકસાન એક ગરીબ માણસને અને ખેડૂતને વધારે થતું હોય છે. ઓળા તોડીને વાયા હતા એડા પાયા પછી વરસાદ થઈ એ ઓળા તો પોડીને આખરી નહીં, એના કારણે નિષ્ફળ ગયા, વળી ગયા. ફરીથી કપા કરીએ. બરાબર. પછી વરસાદની બાજુ ગઈ રહ્યા નીકળી. હા, એ વરસાદ આવ્યો તો 15 તારીખ સુધી વરસાદ બહુ થઈ જશે એવું એમ ને? અંબાલાલ કહે છે. વધારે પડતો વરસાદનું પાણી ભરાવાથી આખા ખેતરની અંદર પાક આપણો નિષ્ફળ ગયો છે. લગભગ અમારે આ કાકાના લગભગ 3 ખેતરની અંદર આવી રીતે નુકસાન થયું છે. તો તમે જોઈ શકો છો, આપણે ફરીથી આજે રોપણ કરવાનું ચાલુ છે. આપણે વરસાદ ના થાય તો ફતેમાં તો દુઃખી કહેવાય. હા, દુષ્કાળ તો બહુ પરિસ્થિતિ ગંભીર આવી જાય. હા, પછી એને હાલ પછી ઢોર બધું વરસાદ ના થાય તો ત્રાસ પામી જાય. ભોપાળા માટે શ્વાસ રહી કરતી વસ્તી. હા, અંબાલાલ જે બોલે છે ને હા, એ પડે છે, એના માટે બહુ ચિંતા રાખે. તો આપણે કાકા એમ કહે છે કે ભુવા ભોપાળાનું બોલેલું કદાચ ખોટું પડી શકે છે, પરંતુ અંબાલાલ કાકાએ આપેલી આગાહી એ ક્યારેય ખોટી પડતી નથી. ખેતી કરવી એ કોઈ માયકાંગલીનું કામ નથી, કેમ કે ખેતી કરવા માટે જીગર જોવે અને એવી જીગર આપણે ભાઈ ખેડૂતો પાસે હોય છે. તો તમે જોઈ શકો છો અમારે આ ભાઈ વિનો આકો કે જે વર્ષોથી આવી ખેતી કરતા રહ્યા છે અને ખૂબ સારી પણ એવી એમની ખેતી હોય છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.